હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ બસ જોડાયેલા રહેજો. એટલે શોર્ટકટ જરૂરી છે, ગણિતમાં તો ખૂબ જરૂરી છે, પણ પહેલાં સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારીમાં શોર્ટકટ મેથડ કામ આવે? હા આવે ને, પણ શોર્ટકટ કરતાં પહેલાં એક વખત ડિટેલમાં ભણવું પડે. પહેલાં વિગતે તૈયાર કરવું પડે, ત્યારબાદ શોર્ટકટ. શોર્ટકટ માટે શું કરવું પડે? તો કે શોર્ટકટ માટે એક અલગથી નોટ બનાવી દેવાની. એક અલગથી નોટ બનાવી શકાય. તમે શોર્ટકટ તૈયાર કરો, અલગથી નોટ બનાવો, જેથી કરીને શું થાય, એક નોટ આખી શોર્ટકટની બની જાય અને એમાંથી તમે નજર મારતા જાઓ, રિપીટ કરતા જાઓ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, તમને એ શોર્ટકટ ખૂબ કામ લાગે. જેમ કે માની લો કે એક પ્રશ્ન છે કે ભાઈ, ગુજરાતનો સૌથી મોટો મેળો અમદાવાદમાં વોઠા ખાતે ભરાય છે. તો વોઠા ખાતે 7 નદીઓનો સંગમ છે. તો એ 7 નદીઓના નામ યાદ રાખવા માટે આપણી પાસે એક ચાવી છે કે શોર્ટકટ, કે હા માસા મેવા ખાસે. તો ડાયરેક્ટ આ ચાવી યાદ ન રખાય, પેલા આખો વોઠાનો મેળો તૈયાર કરાય, એમાં આ 7 નદીઓ યાદ રાખવા માટે શોર્ટકટ સેટ કરાય. કે 7 નદીઓના નામ યાદ રાખવા માટે, જેમ કે હાથમતી છે, માઝૂમ છે, સાબરમતી છે, મેસવો છે, વાત્રક છે, ખારી છે, શેઢી છે. તો કે હા માસા મેવા ખાશે. પછી બીજી એક ચાવી છે કે આવ મતે બીક શેની. આવ મતે બીક શેની. એમ કે મત આપવામાં બીક શેની? ભાઈ મત આપણો રાજકીય અધિકાર છે, તો આપણે આપવાનું. આવું મતે બીક શેની? તો આંધ્રપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, તેલંગાણા છે, બિહાર છે, કર્ણાટક છે. આ શું છે? તો કે વિધાન પરિષદ. તો વિધાન પરિષદ ડાયરેક્ટ આ શોર્ટકટ ગોખવાથી ન સેટ થાય. એના માટે વિધાન પરિષદ આખું સમજવું પડે કે ભાઈ ધારાસભા છે, એના 2 ભાગ હોય, કેન્દ્ર અને રાજ્ય, એમાંય 2 ભાગ હોય, નીચલું ગૃહ અને ઉપલું ગૃહ. રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ વિધાનસભા અને ઉપલું વિધાન પરિષદ એ રાજ્યની ઈચ્છા પ્રમાણે રચાય. ભારતના 6 રાજ્ય એવા છે કે જ્યાં વિધાન પરિષદ છે. એ 6 રાજ્ય છે આવું મતે બીક શેની? આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, બિહાર અને કર્ણાટક. તો આમાંથી કોન્સ્ટેબલમાં પ્રશ્ન પૂછેલો કે વિધાન પરિષદ ક્યાં નથી, તો એ શોર્ટકટ તમને કામ લાગે. પેલા વિગતે ટોપિક તૈયાર કરો, પછી શોર્ટકટ એડ કરી નાખો, તો એ આપણને મદદરૂપ થાય. માની લો કે હજી આપણે આગળ વધીએ કે ભાઈ ભારત છે, તો ભારતના મધ્ય ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે. તો કર્કવૃત ભારતના 8 રાજ્યમાંથી પસાર થાય છે. એ 8 રાજ્ય કયા કયા છે? તો કે ગરમ, છત્રી, પજામી. ગરમ, છત્રી, પજામી કયા કયા છે? ગરમ, છત્રી, પજામી. 8 રાજ્ય છે એ કયા કયા છે? ગરમ, છત્રી, પજામી. ગુજરાત છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ ને મિઝોરમ. ગરમ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્રી છત્તીસગઢ ને ત્રિપુરા, પજામી પશ્ચિમ બંગાળ, ઝારખંડ ને મિઝોરમ. તો એ 8 છે. પણ એના માટે પેલા આખું કર્કવૃત સમજવું પડે કે પૃથ્વી ઉપર બિલકુલ આડી કલ્પેલી લાઈન છે વચ્ચોવચ્ચ, એનું નામ વિષુવવૃત્ત, એની ઉપર 23.5, ઉત્તરમાં કર્કવૃત 23.5, નીચે મકરવૃત્ત. એ વિગતે સમજીને પછી શોર્ટકટ કરો ને તો હાલે. અને એ શોર્ટકટની અલગથી નોટ બનાવવાની. શોર્ટકટ નંબર 1, શોર્ટકટ નંબર 2, શોર્ટકટ નંબર 3, જેમ કે મેં 1, 2, 3 લખી. હવે એ જ કર્કવૃત ગુજરાતમાંથી પસાર થાય છે, તો 6 જિલ્લામાંથી પસાર થાય છે. તો કે એ 6 જિલ્લાને યાદ રાખવું પડે. કંપાસ, ગાંધીનગર કે અરવલ્લી? કમપાસ, ગાંધીનગર કે અરવલ્લી? કચ્છ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર ને અરવલ્લી. એવી રીતના મુખ્યમંત્રી યાદ રાખવાની ચાવી છે. જબ હોંગે CBM આસ્ક નમો. છબીલદાસ મહેતા, સુરેશચંદ્ર મહેતા, દિલીપભાઈ પરીખ ક્યાં ગયા? તો આનંદીબેને કીધું વિજયભાઈને પૂછો, વિજયભાઈએ કીધું ભૂપેન્દ્રભાઈને પૂછો. વડાપ્રધાન જગુ લાગુ ઇમચરણ એવું પૂછ્યું ઈરા વિશ્વનાથે, ત્યારે ચંદ્રશેખર ને નરસિંહ રાવે વાજપેયીને ગોંડા કહ્યા, IK ગુજરાલે વાજપેયીને સિંહ કહ્યા. હવે નમો. રાષ્ટ્રપતિ તો કે પ્રસાદ સર્વ. હુસેન વેંકટગીરી, મોહમ્મદ વેંકટગીરી અને અહમદ અલી વચ્ચે વહેંચી દો. BD જતી વખતે રેડી જેલસીને આપતા જજો. R વેંકટરામને, શંકરદયાલ શર્મા અને KR નારાયણને કલામની પ્રતિભા જાણવા પ્રણવ પાસે મોકલ્યા. પ્રણવે રામનાથ કોવિંદ પાસે મોકલ્યા. રામનાથ કોવિંદે દ્રૌપદી મુર્મુ પાસે મોકલ્યા. તો આવી રીતે શોર્ટકટ બનાવી શકો, એની અલગથી નોટ બનાવી લેવાની, એટલે પ્રશ્ન આપણને એમાંથી મળી જાય. એટલે શોર્ટકટ જરૂરી છે, ગણિતમાં તો ખૂબ જરૂરી છે, પણ પહેલા વિગતે શીખવું જોઈએ.
ગણિત પહેલાં શાંતિથી ડિટેલમાં શીખી લો, પછી શોર્ટકટ ડેવલપ કરો, મજા આવશે અને એ યાદ રહેશે, માર્ક્સ અપાવશે. એવી રીતે દરેક જગ્યાએ એટલે શીખવું, અલગથી નોટ બનાવી અથવા તો જે જગ્યાએ તમારી નોટ છે ત્યાં શોર્ટકટ લખી નાખવી, તો એ કામ લાગે એવું છે. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.